નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જગદીશપુરીજી થળી જાગીર મઠ બાપુ 1008 શ્રી અમર ભારતી બાપુ કમળા મઠ મહેસાણા ખાતે બાપુ ખરેખર સમાજ પ્રત્યે બાપુની હરણફાળ હોય છે અને બાપુ સમાજને એટલો બધો ગર્વ ખૂબ સમાજ માટે બાપુને હોય છે. સમૂહ લગ્ન હોય તો પણ બાપુનો એટલો સહયોગ હોય છે અને જો શિક્ષણ પ્રત્યેની કોઈ કામગીરી હોય તો પણ બાપુનો એટલો જ સહયોગ હોય છે. કોઈ પણ પ્રસંગ હોય, અમને તો બાપુ વિશે ખૂબ ગર્વ છે. બાપુનો સહયોગ ભાવ ખૂબ હોય છે. દરેક ભેખને બાપુ માનવતા જાળવી રહે તેના માટે ખૂબ જ સારું પ્રવચન કર્યું હતું. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ફોટોગ્રાફર અલ્પેશ ગોસ્વામી. પૂજનિક અખાડો કમાણા મઠ. આજે ઓમપુરી મહારાજ અહીંયા મુલાકાતે આવ્યા છે ન્યૂઝવાળા, અને આ 900 વર્ષ પુરાણો મઠ છે અહીંયા. અને અમારા મહેસાણા જિલ્લાની અંદર 10 ધામ પૂજનિક અખાડો છે. અહીંયા ગોસ્વામી સમાજની ગુરુગાદી છે અને અનેક સેવકો અહીંયા, અનેક સમાજના સેવકો જોડાયેલા છે સમાજ. અને આ પરંપરા બહુ જૂની ચાલે. અહીંયા ખેતપુરી મહારાજની જીવન સમાધિ છે. મંગલ ભારતીજી મહારાજ અહીંયા મઠની સ્થાપના કરેલી. અને આ તળાવના નદીના કિનારે સંજોગ મઠ બનાવવામાં આવેલો છે. અને અહીંયા જે કોઈ ભાવિ ભક્તો આવે છે અને ગુરુ મહારાજ બધાની દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા ભીમનાથ મહાદેવનું પણ મંદિર આવ્યું છે. મા અન્નપૂર્ણાનું પણ મંદિર છે અહીંયા. મા ભગવતી જગદંબિકાનું પણ મંદિર અહીંયા છે. અને દત્તાત્રેય ભગવાન, આજે દત્ત જયંતિ છે એટલે અહીંયા દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર અહીંયા મઠની અંદર છે. ठीक बापू, आज ने तो आज पधराया है, तो आप तो व्यसन मुक्ति માટે आप શું કહેવા માંગો સમાજ કે लिए आप बापू? વ્યસન મુક્તિ માટે કહેવામાં આવે છે. તો હરેક પ્રોગ્રામની અંદર દરેકને વ્યસન મુક્તિ માટે દરેકને કહેવામાં આવે છે. દરેકના ઘણા સેવકોને વ્યસન મુક્ત પણ કરાવ્યા છે આ મઠ દ્વારા. અને જ્યાં જ્યાં પણ કોઈ પણ સમાજની અંદર કોઈ પણ કાર્યક્રમની અંદર એક બે વ્યક્તિને વ્યસન મુક્ત થાય એ માટે હું દરેકને સંકલ્પ પણ લેવડાવું છું. કોઈ પણ સારા પ્રતિષ્ઠા એવો કોઈ પણ કાર્યક્રમ હોય જાહેર, ત્યાં આગળ વ્યસન મુક્તિ માટે 10-15 જેટલા વ્યક્તિઓ થાય એટલા તૈયાર કરી અને વ્યસન મુક્ત થાય એ માટે હું અવિરતપણે વ્યસન માટે હું જોડાયેલો રહું છું. બરાબર બાપુ, તો આપ ગૌસ્વામી સમાજ માટે, ભાઈઓ અને બહેનો માટે, શિક્ષણ માટે આપ શું કહેવા માગો છો? ગોસ્વામી સમાજ પ્રગતિ કરે અને શિક્ષણ ઉપર ભાર આપે અને સમાજમાં કેવી રીતે પ્રગતિ કરવી જોઈએ, કેવી રીતે ઉત્થાન થવું જોઈએ. સમાજ, આપણે ગોસ્વામી સમાજ એક ઋષિકુળનો સમાજ છે. તો આપણે ઋષિમુનિઓના અવતારી છીએ. તો આપણે સમાજની અંદર આપણે કેવું આપણું વર્તવ્ય હોવું જોઈએ, આપણે કેવી રીતે રહેવું જોઈએ, આપણો વ્યવહાર, વાણી, વિવેક અને વર્તનથી આપણને ખબર પડે કે આપણે કોના છીએ. એમ આપણે ગોસ્વામી સમાજ એક ઉચ્ચ કોટીનો છે. તો આપણે આપણા સમાજને કેવી રીતે આગળ વધાવો એ માટે દરેક સાધુ સંતોની સલાહ લેવી જોઈએ, સાધુ સંતો વચ્ચે રહેવું જોઈએ અને સાધુ સંતોના ભાવથી અને સાધુ સંતોના જે પણ વચન હોય એનાથી ધારણ કરી અને દરેકે જોડાવવું જોઈએ. જે કોઈ પણ સાધુ સંત તમને જે આજ્ઞાનું પાલન કરે એ રીતે તમે આગળ વધશો તો આપણો સમાજ બહુ આગળ પ્રગતિ કરશે. બરાબર છે.